टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ આગળ વધી રહ્યું છે। વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બીડને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને મંજૂરી આપી। મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મળી શકે તેવી તમામ ઇવેન્ટને સામેલ કરાશે, જેના માટે અમદાવાદને ઇવેન્ટ મળે તેવી શક્યતા પ્રબળ છે। નવેમ્બરના અંતના અઠવાડિયામાં ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સની સામાન્ય સભામાં યજમાન દેશનો નિર્ણય લેવાશે। ત્યારબાદ જ ભારત 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે અથવા અન્ય કોઈ દેશ આ મેગા ઇવેન્ટનું યજમાન દેશ બનશે તે નક્કી થશે। ત્યારે અમદાવાદ મનપા દ્વારા 45 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેની આજુબાજુ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે। કોમનવેલ્થ ગેમ માટે અમદાવાદ તૈયાર છે અને એટલા માટે જ્યાં પણ સ્પોર્ટ્સ ક્લબ તૈયાર કરવામાં આવ્યા છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે, તેને લગતા તેને જોડતા કનેક્ટિવિટીના તમામ રોડ રસ્તા ખૂબ જ સારા તૈયાર કરી દેવામાં આવ્યા છે। ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। લોકોને કોલ્ડ પ્લે અને આઈપીએલનો અનુભવ સારામાં સારી રીતે થાય તે પ્રકારના અદ્યતન 45 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જોઈએ તો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તેમાં 2 માસમાં 2 મોટી ઇવેન્ટ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ હાલના તબક્કે ચાલી રહી છે। અહીં ઓલિમ્પિકની રેસલિંગ અને જુડો, બેડમિન્ટન સહિતની 7 ગેમની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ પ્રકારના રોડ રસ્તા સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારે આવનાર ઓલિમ્પિકની યજમાનીની દાવેદારી વખતે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અમદાવાદ હવે રાહ જોઈ રહ્યું છે આ તમામ પ્રકારની ઇવેન્ટ વહેલામાં વહેલી તકે કરવામાં આવે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।